તો હાલમાં ગરાસિયા સમાજ હાલમાં એવી ટાર્ગેટ કરે છે આ ઠાકોર સમાજને। અત્યારે ઠાકોર સમાજની બેન દીકરીના વિડીયા સોંગ બનાવે છે આ ગરાસિયા સમાજ, પણ એમને ખબર નથી કે અમે કામે ધંધે નહીં આવી શકીએ, એવું થઈ જશે। પછી હાલ માપ મારો તો સારું છે ને કે બાકી ઠાકોર સમાજ એકતા થાય ને ત્યારે તમને ખબર પડી જશે। તો હાલમાં તમે જોઈ લો કે આપણા ઠાકોર સમાજના ભાઈઓ શું બોલી રહ્યા છે, દીકરા શું બોલી રહ્યા છે, બરોબર? જે બોલી રહ્યા છે તે સાચું જ બોલી રહ્યા છે। અને ગરાસિયા સમાજ દીકરાઓ તમે સુધરી જાજો, બાકી પછી તો જોયા જેવું થશે, ખબર છે ને? તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો। મિત્રો, અબરોડાના કોકી આદિવાસીએ ઠાકોરની સમાજની દીકરી માથે અને વિડીયો બનાવ્યો હતો। હવે આદિવાસીને હું એમ કહું છું કે તારી માને હું 7 દિનની વહુ કરું રોડના પેટના, તારા બાપ ઠાકોરનું નામ શું લે છે ને કે તારી માં ફળી જશે, તને કહું છું। હાથ ઉધી તૂટી જાય ની માવણું સોજા લાગુ પડે વટથી કોઈનું તમે શું તાજી રહ્યા હોય ની ઓણે જમા અબરોડનો ગરાસિયો હોય ને તો તારા ઘરે જે ઠાકોર સમાજની દીકરીનો વિડીયો બનાવે છે ને, એટલે મહેરબાની કરીને વિડીયો ડિલીટ મારી નાખજે, ન કે હોદી 4 તારીખ હોદી 7 વાગે વિડીયો આવશે, તને કહી ગયું કામ નથી ઠાકોરે, તને કહી દીધું। જમ ભાવે બેન દીકરીના વિડીયો બનાવે છે, પેણ સુધી હાથ સુધી તોડી નાખી લાગુ પડે ને। આ અમુક ભડવાઓ સમજતા શું હશે? ક્ષત્રિયના નામથી ક્ષત્રિયને બેન દીકરીઓ વિશેના ગીતો બનાવવાથી, એટલે મહેરબાની કરો, બરાબર? ક્ષત્રિય શાંત છે ને એમાં મજા છે, બાકી તમારા ભૂંગળા માયકો ને બધું તૂટી જશે જાહેરમાં આવીને। એટલે જે કોઈ ગીત બનાવીને વિડીયો બનાવીને ડિલીટ મારી દેજો। જય ક્ષત્રિય સમાજ। હાલો મિત્રો, જય માતાજી, જય ઠાકોર સમાજ। મિત્રો, આપણી ઠાકોર સમાજનો જેણે પણ ગલત વિડીયો બનાવ્યો છે ને અને સોંગ બનાવ્યું છે ને, એને તો કાયદેસર ઘસીટી અને મારવામાં આવશે। અને જે અમુક લુખાઓ જે છે ને, જે સોશિયલ મીડિયામાં જોર બતાવી રહ્યા કે તમે આમ કરો ને આમ કરો ને, અલ્યા અમે કામ કરીએ બરાબર, તો તમે શું કરો છો? ધંધા મોડો છો? તમે ધંધા કર્યા છે કોઈ? એટલે આ સોશિયલ મીડિયામાં કોઈ સમાજ વચ્ચે ખોટું ના બોલો, અને સમાજી સમાજ જ હોય, બરાબર ને? જે હોય ને એ બધી સમાજ હોય, સમાજ ઉપર ખોટું ના બોલાય, ઠીક છે ને? અને જે અમારી ઠાકોર સમાજને તમે ટાર્ગેટ કરી છે ને, તો તમે પણ એક વખત યાદ રાખશો કે ના, અમે ઠાકોર સાહેબને ભીડાણા હતા, રેડી કે નહીં? અને આ રાજસ્થાની જ્યારે ઠાકોર એકતા કર્યો ને, ત્યારે બૈડા ઉપડી જશે, ગોબા ઉપડી જશે તમારા। એટલે શાંતિસર પડ્યા રહ્યો, રોટલા ખાઈને સોના માઠ ઘરે। આ સોશિયલ મીડિયામાં કોઈ આવવાનું જરૂર નથી, અને તમારા જેવા બાયલા સોશિયલ મીડિયા ના ચલાવી શકે, રેડી કે નહીં? જે જેની રીતે રહ્યો ને એ ખાઈ પી અને હોજના ઊંઘાઈ રહ્યો, કોઈ સમાજ વચ્ચે ટાર્ગેટ મત રાખો, રેડી કે નહીં? સોશિયલ મીડિયામાં આવવાનું છે ને તો કોઈ અન્ય કારણ બતાવો, સારું ટાર્ગેટ બતાવો। સમાજોને શું ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયામાં આવો છો? અને અમારી ઠાકોર સમાજ ઉપર જો તમે વાત કરી છે ને, તો એનો અમે પ્રમાણ જરૂર લેશો। અમે પણ ઠાકોર છીએ, કોઈ ખૂનના કમ નથી, રેડી કે નહીં? અમારામાં પણ રગોમાં ઠાકોરનો ખૂન વહે છે, અને જ્યારે અમે ઠાકોર અમે આવ્યા ને ત્યારે તમને ખબર પડી જશે કે આ ઠાકોર કોણ હોય છે, અને પછી પગે પડીને માફી મંગાવીશ, અસલ ઠાકોરનો દીકરો છું તો યાદ રાખવાનું બેટા। નમસ્કાર, જીવન સોલંકી છું। એક ફ્લોગ સોંગ મારા ઇન્સ્ટાગ્રામ ફીડ્સમાં વારંવાર આવે છે, એ સોંગ હું તમને સંભળાવું। અને આ સોંગના માધ્યમથી ઠાકોર સમાજના છોકરા છોકરીઓ આડાઅવળી કોમેન્ટો કરે છે ઇન્સ્ટાગ્રામ પર, અને આદિવાસી સમાજના પણ છોકરા છોકરીઓ આડાઅવળી કોમેન્ટ કરે છે આ સોંગ। હું કહેવા માંગુ છું કે તમે અભણ લોકો આ પેલા સંસ્કૃતિને સમજો છો? આ સોંગ કોણે ગાયું છે, કેટલા વર્ષ જૂનું છે, અને આનો તર્ક વિતર્ક શું નીકળે છે એની તમને કોઈ પણ પ્રકારની ભાન નથી, અને આડાઅવળી કોમેન્ટો કર્યા રાખે છે। આવા ટોપિક ઉપર હું ક્યારે વાત નથી કરતો, પણ એક ઠાકોર સમાજના દીકરા તરીકે મારે વાત કરવી છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ઠાકોર સમાજના બોગસ આઈટમો, જેમને કશું જ આવડતું નથી, માત્ર ને માત્ર ફૂહડતા ફેલાવાની, ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ બનાવીને ગાળો બોલવાની, એકબીજાને હામે આવી જવાનું, અને આ પદ્ધતિથી આખી ચાલી રહી છે। તમને એક એક્ઝામ્પલ આપું કે ઠાકોર સમાજના કેટલાક એવા
ઇન્સ્ટાગ્રામ યુઝર છે, જેમના ફોલોઅર્સો એમની બોગસ આઇટમો છે, એ ફોલોઅર્સ હશે એમના, એ લોકો એમને 4-5 લાખ લોકો ફોલો કરે છે. એટલે પોતાની જાતને એ લોકો એવું સમજી બેઠા છે કે અમે ઇન્સ્ટાગ્રામના સેલિબ્રિટી છીએ. તમે સેલિબ્રિટી નથી, સેલિબ્રિટી છો. હું તમને કહેવા માંગુ છું કે મારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી 1,000,000+5 મતલબ 1.5 લોકો મારા ઇન્સ્ટાગ્રામ, 2 મિલિયન્સ મારા ફેસબુક ઉપર ફોલોઅર્સ હતા અને મારી આઈડીઓ આજથી 2 વર્ષ પહેલા સસ્પેન્ડ કરવામાં આવી. પણ અમે ક્યારેક કોઈના જોડે જઈને રોદણા રોયા નથી કે મારી આઈડી સસ્પેન્ડ કરવામાં આવી છે. હું ઠાકોર અને આદિવાસી સમાજને એ પૂછવા માંગુ છું કે ફ્લોક સોંગના વિરોધમાં તમે આટલી રીલ્સ બનાવો છો, ક્રેન્ઝી બોલો છો. તમારા આઈપીએસ અને આઈએસ અધિકારી ગુજરાતમાં કેટલા છે? ઠાકોર સમાજને હું બીજું કહેવા માંગુ છું કે તમારા ટોપ 10 ની અંદર બિઝનેસમેનો ગુજરાતમાં કેટલા છે? તમારા ગુજરાતની અંદર ડોક્ટરો કેટલા છે? તમારા ગુજરાતની અંદર શિક્ષકો કેટલા છે? તમારા ગુજરાતની અંદર આઈપીએસ ને આઈએસ કેટલા છે? ભારતની અંદર તમારા છોકરાઓ કેટલા લોકો નોકરી કરે છે ભારત સરકારની અંદર? એનો કોઈ આઈડિયા છે તમને? 1-2 ગણ્યા કાંઠા મળશે, વધારે તમને નહીં મળે. એક ફ્લોક સોંગ હાવ ફાલતુ વાહિયાત તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ક્રેન્ઝી રીલ્સ બનાવી એકબીજાને ગાળો બોલો છો. આદિવાસી ઠાકોર તમે પછાત છો એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. અને બીજી વાત હું તમને કહેવા માંગુ છું કે તમે તમારા હક અને અધિકાર માટે આટલી ગાળો બોલી હોત ને તો તમારા આઈપીએસ, આઈએસ, ડીજી, કમિશનર, કલેક્ટર અને ગુજરાતના મુખ્યમંત્રી પણ કોઈ આદિવાસી અથવા ઠાકોર સમાજના હોત વસ્તીના ધોરણે.